મિત્રો, આપણે જે પહેલો આપણો લેસન હતો, પહેલો વિડિયો, એની અંદર ધોરણ 11 માં પહેલો લેસન ચાલુ કર્યો હતો, ફર્સ્ટ લેસન સજીવ વિશ્વ. એની અંદર સજીવોના પ્રથમ લક્ષણ વિશે વાત કરી હતી, જેનું નામ હતું વૃદ્ધિ. આજે સજીવનું બીજું લક્ષણ આપણે જોઈએ છે, એનું નામ છે પ્રજનન. પ્રજનન એટલે શું, એની વ્યાખ્યા ખબર છે? પ્રત્યેક સજીવ પોતાના જીવનકાળ દરમિયાન પુખ્ત વયે પોતાના જેવો જ અન્ય સજીવ ઉત્પન્ન કરે છે, અને આ ક્રિયાને પ્રજનન કહેવામાં આવે છે. પ્રત્યેક સજીવ પોતાના જીવનકાળ દરમિયાન પુખ્ત વયે પોતાના જેવો જ અન્ય સજીવ ઉત્પન્ન કરે, આ પ્રક્રિયાને પ્રજનન કહેવામાં આવે છે. એટલે પ્રજનન એ દરેક સજીવની લાક્ષણિકતા છે, અમુક અપવાદોને દૂર કરતા. હવે પ્રજનન છે ને, એના જુદા જુદા પ્રકારો હોય. મુખ્ય પ્રકારો છે અલિંગી પ્રજનન અને લિંગી પ્રજનન. આ બંનેમાં તફાવત શું છે? તો બંનેની અંદર તફાવત માત્ર મૂળભૂત એક જ બાબતનો છે કે લિંગી પ્રજનનની અંદર પ્રજનન કોષો સર્જાય છે, અલિંગી પ્રજનનમાં પ્રજનન કોષો સર્જાતા નથી. અલિંગી પ્રજનન છે એના જુદા જુદા પ્રકારો છે, પેટા પ્રકારો. દાખલા તરીકે બીજાણુ સર્જન છે, ધોરણ 10 માં મિત્રો ભણી ગયા છો તમે. અથવા તો કલિકા સર્જન છે, અથવા તો પુનઃ સર્જન છે, અથવા તો અવખંડન છે, વગેરે વગેરે. લીલ અને ફૂગની વાત કરીએ તો લીલ અને ફૂગમાં બીજાણુ ધાની નામે ઓળખાતી રચનાઓ ઉદ્ભવે છે અને તેમાંથી અસંખ્ય બીજાણુઓ સર્જાય છે. એ અસંખ્ય બીજાણુઓ યોગ્ય વાતાવરણ મળે, પર્યાવરણ મળે ત્યારે વિકાસ પામી અને નવા સજીવનું સર્જન કરે છે. બીજાણુ સર્જન કહેવાય. યીસ્ટ અને હાઇડ્રા, આ બંનેની અંદર તેમના શરીરની સપાટી પર ઉદ્ભવેલી રચનાઓ જોવા મળે છે, જેને કલિકા કહેવાય. અને એ જે કલિકા છે, એ કલિકા જમીન પર પડે, છૂટી પડે, વિકાસ પામે, અથવા પાણીની અંદર મુખ્ય માતૃદેહથી છૂટી પડે અને તે વખતે નવો સજીવ ઉત્પન્ન કરવાની ક્ષમતા ધરાવે છે. પુનઃ સર્જનની વાત કરીએ. તમને ખબર છે, ગરોળીને આપણે કશું મારીએ ને તે વખતે એની પૂંછડી તૂટીને પડી જાય છે, પરંતુ એ ખૂટતો ભાગ ફરીથી થોડા સમય પછી જો જુઓ ને તો પૂંછડી પાછી આવી જાય છે. તો પ્લેનેરિયા જેવા સજીવો, ચપટું કૃમિ છે પ્લેનેરિયા, એનું શરીર જો કોઈ બાહ્ય અકસ્માતને કારણે જુદા જુદા ટુકડાઓમાં વિભાજિત થઈ જાય તો દરેક ટુકડામાંથી નવો સજીવ બની શકે છે. આ ઘટનાને પુનઃ સર્જન, સંપૂર્ણ પુનઃ સર્જન કહેવાય. આપણે નખ કાપીએ છીએ, નવા નખ આવે છે, વાળ કાપીએ છીએ, નવા વાળ આવે છે, તો આ પણ શું છે? એ આંશિક પુનઃ સર્જન જ છે મિત્રો. અવખંડનની વાત કરીએ. અવખંડન વનસ્પતિઓમાં મોટે ભાગે જોવા મળે. લીલ, ફૂગ, મોસ એ દ્વિઅંગી વનસ્પતિ છે, એનો પ્રતંતુ. આ બધા જ જે સમયે કોઈ ચોક્કસ રીતે ટુકડાઓમાં વહેંચાઈ જાય તો દરેક ટુકડામાંથી નવો સજીવ સર્જાઈ શકે છે. આ ઘટનાને અવખંડન કહેવાય. પણ આ વાત જે કરીને મોટે ભાગે બહુકોષી, યીસ્ટને બાદ કરતા બધા બહુકોષી સજીવો છે. લિંગી પ્રજનનની અંદર પ્રજનન કોષોની મદદથી ફલનની પ્રક્રિયાને અંતે નવો સજીવ સર્જાય છે. પણ આ બધી બાબતો માત્ર બહુકોષી સજીવોને
લગતી છે, કારણ કે જો આપણે એકકોષી સજીવોની વાત કરીએ તો એકકોષી સજીવોમાં જ્યારે પ્રજનન થાય ત્યારે સજીવ સંખ્યામાં તો વધારો થાય જ, સાથે સાથે કોષની સંખ્યામાં પણ વધારો થાય છે. એનો મતલબ શું થયો કે એકકોષી સજીવોને અનુલક્ષીને આપણે પ્રજનનને બહુ જુદું પાડી શકતા નથી, કોષ વિભાજનથી જુદું ના પાડી શકીએ આપણે. એટલે આના આધારે આપણે કહી શકીએ કે પ્રજનન એ સજીવોની લાક્ષણિકતા છે, સજીવો જ પ્રજનન કરી શકે. નિર્જીવની અંદર પ્રજનન જોવા મળતું નથી. નિર્જીવ ક્યારેય પોતાના કદમાં ઓટોમેટિકલી વધારો ના કરી શકે. કેટલાક સજીવો એવા છે, દાખલા તરીકે વંધ્ય, કામદાર મધમાખી. મધમાખીના પોળાની અંદર જે કામદાર માદા હોય તે ક્યારેય પ્રજનન ન કરી શકે. સાથે સાથે ખચ્ચર, નર ગધેડા અને માદા ઘોડાનું સંકરણ તે ક્યારેય પ્રજનન ન કરી શકે. એની સાથે સાથે વંધ્ય દંપતીઓ આ પણ પ્રજનન કરી શકતા નથી. તો આ સજીવો પ્રજનન નથી કરી શકતા. અપવાદોને બાદ કરતા મોટા ભાગના સજીવોનું અગત્યનું લક્ષણ એ પ્રજનન છે. એટલે આ બીજા પ્રકારનું લક્ષણ થયું. હવે આપણે જોઈએ છે ત્રીજું લક્ષણ, અને એ ત્રીજા લક્ષણનું નામ છે, બોલો, સજીવોનું લક્ષણ ધ્યાન રાખજો. એ ત્રીજું લક્ષણ છે એ છે ચયાપચય. હવે આપણે સજીવનું ત્રીજું લક્ષણ જોઈએ છે, અને એ ત્રીજા લક્ષણનું નામ છે ચયાપચય. તમે જુઓ, કોઈ પણ તંત્ર હોય ને, એ તંત્રની અંદર જુદા જુદા પ્રકારની પ્રક્રિયાઓ થતી હોય છે, રાસાયણિક પ્રક્રિયાઓ. સજીવનું શરીર એ પોતે પણ એક તંત્ર જ છે. એની અંદર પણ વિવિધ જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ ચાલતી હોય છે. આપણે કયા લક્ષણની વાત કરીએ છીએ મિત્રો? ચયાપચય. તો સજીવ શરીરની અંદર વિવિધ જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ ચાલતી હોય છે, અને આ પ્રક્રિયાઓને અંતે કેટલાક પદાર્થો સર્જાય છે. અને કેટલાક પદાર્થોનું વિઘટન પણ થતું જોવા મળે છે. તો જે પ્રક્રિયાઓની અંદર પદાર્થોનું સર્જન થાય તે પ્રક્રિયાઓને ચય પ્રક્રિયાઓ કહેવાય, સંશ્લેષણાત્મક. અને જે પ્રક્રિયાઓ દરમિયાન પદાર્થોનું વિઘટન થાય એ પ્રક્રિયાઓને અપચય પ્રક્રિયાઓ કહેવામાં આવે, વિઘટનાત્મક. આ બંને જે પ્રક્રિયાઓ છે એ એકમેક સાથે સંકળાયેલી છે, અને એટલે સામૂહિક રીતે એને ચયાપચય કહેવામાં આવે છે. ચયાપચયની પ્રક્રિયાઓ હંમેશા સજીવ શરીરમાં થતી પ્રક્રિયા છે. એટલે સજીવ શરીરની અંદર થતી પ્રક્રિયા છે, અને સજીવ શરીરમાં થતી પ્રક્રિયાઓ છે એટલે જ એને ચયાપચય કહેવામાં આવે છે. કેટલીક વાર તો એવું જોવા મળે છે કે કેટલીક રાસાયણિક પ્રક્રિયાઓ શરીરની બહાર આપણે લેબોરેટરીની અંદર એટલે પ્રયોગશાળામાં અથવા ટેસ્ટ ટ્યુબની અંદર કરીએ છીએ. ઘરે આપણે મીઠું, સોડા અને લીંબુનું પાણી મિક્સ કરી અને ઉભરો લાવીએ છીએ, એ પણ રાસાયણિક પ્રક્રિયા છે, એને ચયાપચય કહેવાય? ના ભાઈ, જે સજીવ શરીરની અંદર થતી હોય તે જ ચયાપચય કહેવાય. અને એટલા જ માટે ચયાપચય એ સજીવનું ખૂબ જ અગત્યનું લક્ષણ છે. એટલે આ ત્રીજું લક્ષણ થયું જે સજીવનું અગત્યનું લક્ષણ છે. આ ઉપરાંત હવે નવા લક્ષણની વાત કરીએ આપણે, તો જે સજીવો છે એ સજીવો પોતાની
આસપાસના પર્યાવરણ ની અનુભૂતિ એટલે ફિલિંગ્સ પ્રત્યે આવિષ્કાર ની ક્ષમતા ધરાવે છે. એનો મતલબ કે સજીવો પોતાની આસપાસના પર્યાવરણ પ્રત્યે પરિચિત હોય છે. તેમાં કોઈ પણ ફેરફાર થાય તો એ ફેરફારો પ્રત્યે પણ સજીવો પરિચિત હોય છે અને તે પર્યાવરણ પ્રત્યે અથવા પર્યાવરણના પરિબળો પ્રત્યે પ્રતિચાર આપવાનો ગુણધર્મ ધરાવે છે. એટલે એનો મતલબ એવો કહી શકાય કે આ બંને સજીવોના અગત્યના લક્ષણો છે. આ સજીવો જ કરી શકે છે. સમજો, દરેક સજીવ પર્યાવરણની અંદર થતા ફેરફારોથી પોતે પરિચિત હોય છે. જુદા જુદા પ્રકારના સજીવો છે, ખાસ કરીને પ્રાણીઓ, એમની પ્રજનન ક્ષમતા ઉપર પણ પર્યાવરણના પરિબળો જ અસર કરે છે. આ જે અનુભૂતિ છે એ અનુભૂતિ ભૌતિક હોઈ શકે, તે રાસાયણિક પણ હોઈ શકે અને એવી જ અનુભૂતિ જૈવિક પણ હોઈ શકે છે. સજીવોની પ્રજનન ક્ષમતાને આવા પરિબળો અસર કરે છે અને સજીવો પર્યાવરણના પરિબળો પ્રત્યે પ્રતિચાર આપવાનો ગુણધર્મ પણ ધરાવે છે. દાખલા ગરમી હોય તો આપણું શરીર પરસેવો ઉત્પન્ન કરે. વનસ્પતિનું પ્રકાંડ પ્રકાશની દિશામાં જ વૃદ્ધિ પામે છે. વનસ્પતિનું મૂળ એ પાણીની કે જમીનની દિશામાં વૃદ્ધિ પામે છે. તો આ બધી જ ઘટનાઓ એ પર્યાવરણના પરિબળો પ્રત્યેના પ્રતિચારનું પરિણામ છે. એટલે પ્રત્યેક સજીવ પોતાની આસપાસના પર્યાવરણ પ્રત્યે હંમેશા સભાન હોય છે. એટલે સ્વયં સભાનતા એ પણ સજીવનો અગત્યનો ગુણધર્મ છે. હવે આપણને પ્રશ્ન થાય કે સજીવ વૃદ્ધિ પામે છે, સજીવ પ્રજનન કરે છે, સજીવ ચયાપચયની પ્રક્રિયાઓ કરે છે, સજીવ સ્વયં સભાનતા દર્શાવે છે, સજીવ પર્યાવરણના પરિબળો પ્રત્યે પ્રતિચાર આપે છે, સજીવ પર્યાવરણની અનુભૂતિના આવિષ્કારની ક્ષમતા પણ ધરાવે છે. તો હવે સજીવની અંદર કયા લક્ષણો બાકી રહે અને એ બાબતની ચર્ચા હવે આપણે કરીએ છીએ. હવે આપણને પ્રશ્ન થાય કે જે સજીવ હોય એ સજીવનું શરીર એક કે વધુ કોષોનું બનેલું છે. એટલે આપણે એવું કહી શકીએ કે કોષ એ સજીવ શરીરનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે. એટલે એનો મતલબ થયો કે કોઈ પણ સજીવ હશે તો એના શરીરની અંદર એક કે વધુ કોષો તો હશે જ. એટલે કોષીય આયોજન એ પણ સજીવનું અગત્યનું લક્ષણ છે. અને આપણને ખબર છે કે કોષો ભેગા થઈ અને બનાવે છે પેશી. પરંતુ જે પેશીઓના ગુણધર્મો છે એ પેશીઓના ગુણધર્મો તેની રચના કરતા કોષો વચ્ચેની આંતરક્રિયાનું પરિણામ છે. એટલે કોઈ પણ પેશીના ગુણધર્મો એ તેની અંદર રહેલા કોષો અને કોષો વચ્ચે થતી આંતર પ્રક્રિયાઓ દ્વારા નક્કી થાય છે. એ જ રીતે જે અંગિકાઓ છે, કોષની રચના કરતી અંગિકાઓ, એના ગુણધર્મો અંગિકાઓમાં આવેલા મહાઅણુઓ વચ્ચેની આંતરક્રિયાનું પરિણામ છે. અને આવા જ મહાઅણુઓમાં એક છે ડીએનએ. એટલે જે ડીએનએ છે એ ડીએનએ જેનું પૂર્ણ નામ છે ડીઓક્સી રિબો ન્યુક્લિક એસિડ. અને આ ડીએનએ
એ મોટા ભાગના સજીવોમાં જનીન દ્રવ્ય તરીકે વર્તે છે અને આ જનીન દ્રવ્ય દરેક સજીવમાં જુદું જુદું હોય છે અને આ જનીન દ્રવ્ય એ લક્ષણોની ઉત્પત્તિ માટે જવાબદાર છે. એટલે સજીવો ગમે તે હોય, જ્યારે જ્યારે ઉદ્વિકાસ થયો છે તો ઉદ્વિકાસ સમયે સજીવો મૂળભૂત પૂર્વજોમાંથી વિકાસ પામ્યા છે. એટલે એનો મતલબ એવો થયો કે તેમને પ્રાપ્ત થયેલો જે જનીન દ્રવ્યનો જથ્થો છે એ સરખો હશે, પરંતુ તે ઓછી વધતી માત્રામાં હશે અને તેની અંદર સામાન્ય ફેરફારો થયા અને તેને કારણે છેવટે લક્ષણોની અંદર પણ ફેરફારો થતા જોવા મળે છે. તો આ બધી બાબતોને આધારે આપણે સજીવને એક વ્યાખ્યાયિત કરવા માટે પ્રયત્ન કરીએ તો સજીવ એ સ્વયં જનિત, સ્વયં વિકસિત, પર્યાવરણ પ્રત્યે પ્રતિચાર દર્શાવનાર, આવિષ્કારની ક્ષમતા ધરાવનાર, એકબીજા પર અસર કરતા અને સ્વયં નિયંત્રિત તંત્રો છે. તો સજીવને આવી રીતે વ્યાખ્યાયિત કરી શકાય. સજીવ એ સ્વયં જનિત, સ્વયં વિકસિત, પ્રતિચાર અને આવિષ્કારની ક્ષમતા ધરાવતા, એકબીજા પર અસર કરતા, સ્વયં નિયંત્રિત તંત્રો છે. અને આપણને પ્રશ્ન થાય કે જીવ વિજ્ઞાન એ શું છે? તો જીવ વિજ્ઞાન એ સજીવોનો ઉદ્ભવ અને સજીવોના ઉદ્વિકાસ સાથે સાથે સજીવોના જીવનનું વર્ણન છે. અને દરેક સજીવોમાં મેં તમને વાત કરી એ પ્રમાણે ઓછે વત્તે અંશે સમાન પ્રકારનું જનીન દ્રવ્ય આવેલું હોય છે. ત્યાર પછી આપણને પ્રશ્ન થાય કે જ્યારે અમે અમારી આજુબાજુમાં જોઈએ છે તો આજુબાજુમાં અમને જુદા જુદા છોડ જોવા મળે, ક્ષુપ જોવા મળે, વૃક્ષ જોવા મળે, જુદા જુદા પ્રકારના પ્રાણીઓ જોવા મળે છે. એની સંખ્યા પણ જુદી જુદી હોય છે. દરેકના લક્ષણો જુદા જુદા હોય છે. આંબાનું ઝાડ હોય અને લીમડાનું ઝાડ હોય અને વટવૃક્ષ એટલે કે વડલો હોય તો ત્રણે ત્રણ છે વનસ્પતિઓ, ત્રણે ત્રણ વૃક્ષ છે, છતાંય તેના પર્ણોની રચના જુદી છે, તેમાં ઉદ્ભવતા ફળોની રચના જુદી છે. કૂતરો અને બિલાડી બંને દેખાય છે એક સરખા, લક્ષણો પાછા જુદા જુદા હોઈ શકે છે. તો આવું કેમ? તો ધ્યાન રાખજો, સજીવોની સંખ્યા અને સજીવોના પ્રકારો માં જોવા મળતી વિવિધતા એને જૈવ વિવિધતા તરીકે ઓળખવામાં આવે છે. બાયોડાયવર્સિટી, જૈવ વિવિધતા. અને જૈવ વિવિધતા આપણી પૃથ્વીની ખૂબ વિશાળ છે. કેટલાક સજીવો આપણે નરી આંખે જોઈ શકીએ છીએ, કેટલાક સજીવોને નરી આંખે જોઈ શકતા નથી, એને અનુભવી પણ શકતા નથી. દાખલા તરીકે હમણાં જે મહામારી ચાલે છે કોરોના વાયરસ, નરી આંખે આપણે જોઈ શકીએ છીએ? ના. પણ તેના લક્ષણો આપણા શરીરમાં તો પેદા થાય છે. એનો મતલબ કે આવા તો કેટલાય અસંખ્ય સજીવો એવા હશે કે જેને આપણે નરી આંખે ના જોઈ શકીએ. તમારે માઇક્રોસ્કોપનો ઉપયોગ કરવો પડે અને ત્યાર પછી એને જોઈ શકાય. છતાં પણ એ સજીવો તો છે જ, એને જૈવ વિવિધતામાં સાંકળવામાં આવે. હાલમાં વિશ્વની અંદર 1.7 થી 1.8 મિલિયન જાતિઓ સજીવોની ઓળખાયેલી છે. કેટલાક તો જોઈ શકાતા જ નથી નરી આંખે, એનો મતલબ એ શોધાવાની શક્યતાઓ બહુ ઓછી છે. અને શોધાય તો પણ એટલા ઢગલો સજીવો હશે કે જેનું નામકરણ કરવાનું અથવા જેને ઓળખવાના બાકી હશે. એટલે 50 લાખથી 5 કરોડ જેટલા સજીવો હોવાની માન્યતા છે. 17 થી 18 લાખ જ હજુ ઓળખાયા છે. ધ્યાન રાખજો મિત્રો.
એટલે પૃથ્વીની જૈવ વિવિધતા કેટલી વિશાળ છે તમે કલ્પી શકો છો. હવે આ સજીવો છે 1.7 થી 1.8 મિલિયન, તો એ દરેક સજીવોને નામ આપવા પડે, એનું વર્ગીકરણ પણ કરવું પડે. તો જ્યારે સજીવોનું વર્ગીકરણ કરવું હોય તો સજીવોના વર્ગીકરણની અંદર બે બાબતો ખૂબ અગત્યની છે. એક છે એનું નામકરણ અને બીજી છે એની ઓળખ વિધિ. નામકરણ એટલે શું? જ્યારે બાળક જન્મે ને તો આપણને ખબર છે કે છઠ્ઠીના દિવસે એનું નામકરણ આપણે કરીએ છીએ, એનું ચોક્કસ નામ આપીએ છીએ. ફોઈ હોય તો એનું નામ પાડે છે. તો અહીંયા પણ સજીવો જે નવા શોધાયા છે તેનું નામ આપવું પડે. પણ એ નામ કોણ આપે છે? તો મોટે ભાગેના સંશોધકો કે વૈજ્ઞાનિકો નામ આપે છે. ચોક્કસ વૈજ્ઞાનિક નિયમોને અનુસરી સજીવને નામ આપવાની પદ્ધતિને નામકરણ કહેવામાં આવે છે. ચોક્કસ વૈજ્ઞાનિક નિયમો એને અનુસરીને નામ આપતા. આપણને મન ભાવે રીતે નામ ન અપાય, યાદ રાખજો, આ તો વિજ્ઞાન છે. તો ઓળખ વિધિ એટલે શું? જે નામ સાથે જે સજીવ સંકળાયેલો હોય, જોડાયેલો હોય અને તેનું વર્ણન પણ સચોટ હોય, તેને જે તે સજીવની ઓળખ વિધિ કહેવામાં આવે છે. દાખલા તરીકે આપણને કોઈ એવું કહે કે કાળા રંગની લાંબી સર્પાકાર રચના જોઈતી જે સજીવ હતી, તેના મોંમાંથી દ્વિશાખી જીભ નીકળતી હતી અને ક્યારેક તેને છેડવામાં આવે તો તે આ રીતે ઊભી થઈ જતી. તેનું નામ શું આપશો? એને સ્વાભાવિક રીતે આપણે એને સાપ અથવા નાગ કહીએ. કેમ? તો લક્ષણો આપણને ખબર છે, વર્ણન એનું સચોટ કરી દીધું છે, તો એને આપણે ઓળખી જ ગયા. એટલે ઓળખ વિધિ અને નામકરણ બંને વર્ગીકરણ વિદ્યાના અગત્યના પાયા છે. હવે ફરી આપણે વાત કરીએ નામકરણની. તો વિશ્વના જુદા જુદા ભાગની અંદર જુદી જુદી ભાષાઓ બોલાતી હોય છે અને દરેક ભાષાની અંદર જે તે સજીવનું સામાન્ય નામ જુદું જુદું હોય છે. ભારતની અંદર ગુજરાતમાં આપણે કેરી કહીએ છીએ, હિન્દીમાં એને આમ કહે છે, ઇંગ્લિશમાં એને મેંગો કહે છે. જુદા જુદા પ્રદેશોની અંદર વિશ્વમાં જર્મન લેંગ્વેજ હોય કે ઇટાલિયન લેંગ્વેજ કે ફ્રેન્ચ લેંગ્વેજ, નામ જુદું જુદું હશે. તો તે વખતે ઓળખ વિધિમાં તકલીફ થાય, ભણવામાં તકલીફ થાય. તો એના માટે એક વૈજ્ઞાનિક છે જેનું નામ છે કેરોલસ લિનિયસ, અને આ વૈજ્ઞાનિકે પ્રત્યેક સજીવનું નામકરણ કરવા માટેની એક પદ્ધતિ વિકસાવી, જેને દ્વિનામી નામકરણ પદ્ધતિ કહેવામાં આવે છે. અને આ દ્વિનામી નામકરણ પદ્ધતિ કેરોલસ લિનિયસ નામના વૈજ્ઞાનિકે આપી. સજીવોના વર્ગીકરણની કાયદેસરની શરૂઆત એમને કરી અને એટલા જ માટે એમને વર્ગીકરણ વિદ્યાના પિતા કહેવામાં આવે છે. અને આ પદ્ધતિ મુજબ પ્રત્યેક સજીવ છે એ પ્રત્યેક સજીવને બે નામ આપવામાં આવે છે. બંને સાથે લખવામાં આવે, વચ્ચે થોડી સ્પેસ છોડવામાં આવે, પણ એ જે નામ છે એમાં જે પ્રથમ નામ છે એ વંશગત નામ હશે અને બીજું જે નામ હશે એ હશે જાતિ સંકેત પ્રત્યય. એટલે સાદી ભાષામાં આપણે વાત કરીએ તો પ્રથમ નામ જે છે એને પ્રજાતિ નામ અને બીજા નામને જાતિ નામ તરીકે ઓળખવામાં આવે છે. અને એને કારણે એવું થઈ જાય કે પ્રત્યેક સજીવનું લોકલ નામ જે હશે
પણ વૈજ્ઞાનિક રીતે તો એની જોડે બે નામ સંકળાયેલા જ છે, જેનું પ્રથમ નામ કયું છે પ્રજાતિ અને બીજું નામ કયું છે જાતિ. આપણને પ્રશ્ન થાય કે આ જે નામ આપવાના છે, અહીંયા લખ્યું કે ચોક્કસ વૈજ્ઞાનિક નિયમોને અનુસરીને, એનો મતલબ એ નિયમો કોણ નક્કી કરે? તો ધ્યાન રાખજો મિત્રો, વનસ્પતિઓનું નામ આપવા માટે ICBN નામની સંસ્થા, ICBN ઇન્ટરનેશનલ કોડ ફોર બોટનિકલ નોમેનક્લેચર, એનો મતલબ કે આ સંસ્થા છે એ કેટલાક સિદ્ધાંતો અને માપદંડો રજૂ કરે છે કે જેને અનુસરીને આપણે વનસ્પતિઓનું નામ આપી શકીએ છીએ. પ્રાણીઓનું નામ આપવા માટે ICZN નામની સંસ્થા, I એટલે ઇન્ટરનેશનલ, C એટલે કોડ, N એટલે નોમેનક્લેચર, બોટનિકલની જગ્યાએ ઝૂલોજિકલ. તો આ વનસ્પતિઓનું અને આ પ્રાણીઓનું નામ આપવા માટેની સંસ્થાઓ છે જે સિદ્ધાંતો અને માપદંડો રજૂ કરે. પણ ધ્યાન રાખજો, પ્રત્યેક સજીવનું વૈજ્ઞાનિક નામ સમગ્ર વિશ્વમાં એક જ હોવું જોઈએ, અને આ નામ અન્ય સજીવ માટે વાપરી શકાય નહીં. આ એની ખાસિયત છે. બધા સજીવોને જે નામ આપી દેવામાં આવે ત્યાર પછી એ નામ તમે અન્ય કોઈ સજીવ માટે ઉપયોગમાં ના લઈ શકો. ઉપરાંત આખા વિશ્વની અંદર જે વૈજ્ઞાનિક નામ નક્કી થયેલું છે તે નામ સાથે જે તે સજીવ સંકળાયેલો ગણી શકાય. આના કેટલાક નિયમો છે, સિદ્ધાંતો છે નામકરણ કરવા માટેના, કે નામકરણ કેવી રીતે કરી શકાય, અથવા નામકરણ કરવા માટે કઈ કઈ બાબતોને ધ્યાનમાં રાખવી જરૂરી છે, અને એ હવે આપણે આની સાથે જોઈએ છીએ.